હેલો ફ્રેન્ડ્સ, રિયા રેસીપીમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે બનાવીશું વેજ મેયોનીઝ પાસ્તા। વેજ મેયોનીઝ પાસ્તા બનાવવા માટે ઝીણી સુધારેલી ડુંગળી, કેપ્સિકમ, ટામેટા, મરચાં અને કોથમીરને તૈયાર કરી લઈશું। હવે આપણે એક તપેલી લઈશું અને એમાં 2 ગ્લાસ જેટલું પાણી નાખીશું। એમાં 2 ચમચી મીઠું અને 1 ચમચી તેલ નાખીને પાણીને મિક્સ કરી દઈશું અને પાણીને બરોબર ઉકળવા દઈશું। પાણી બરોબર ઉકળી ગયું છે। હવે તેમાં 250 ગ્રામ જેટલા પાસ્તા આપણે એમાં નાખી દઈશું। હવે પાસ્તાને 5 થી 10 મિનિટ સુધી બાફવા દઈશું। તમે જોઈ શકો છો કે આપણા પાસ્તા સારી રીતે બફાઈ ગયા છે। હવે ચાળણીમાં બધું જ પાણી નિતારી દઈશું અને પાસ્તાને ઠંડા પાણીથી ધોઈ દઈશું, કેમ કે ઠંડા પાણીથી ધોવાથી પાસ્તા એકબીજાને ચોંટે નહીં। હવે એક કઢાઈ લઈશું અને તેમાં 3 થી 4 ચમચી જેટલું તેલ નાખીશું અને તેલને ગરમ થવા દઈશું। હવે આપણું તેલ બરોબર ગરમ થઈ ગયું છે। તેમાં 1 ચમચી જીરું નાખીશું અને જીરુંને બરોબર સાતળવા દઈશું। ત્યારબાદ તેમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખીશું અને ડુંગળીને સારી રીતે મિક્સ કરીને 2 થી 3 મિનિટ સુધી ચડવા દઈશું। ડુંગળીનો કલર લાલ થાય ત્યાં સુધી આપણે તેને બરોબર સાતળશું। હવે તેમાં 1 ચમચી હળદર નાખીને તેને મિક્સ કરી દઈશું। હવે આપણે ઝીણા સુધારેલા કેપ્સિકમ અને મરચાંને એડ કરી દઈશું અને બધું જ મિક્સ કરીને ચડવા દઈશું। ત્યારબાદ ટામેટા નાખીશું અને ટામેટાને મિક્સ કરી દઈશું। બધા વેજીટેબલને 2 થી 3 મિનિટ સુધી ચડવા દઈશું। બધું જ વેજીટેબલ બરાબર સંતરાઈ જાય ત્યારબાદ 2 ચમચી સોયા સોસ, 2 ચમચી રેડ ચીલી સોસ, 3 થી 4 ચમચી જેટલું મેયોનીઝ નાખીશું અને 2 ચમચી ટોમેટો કેચઅપ નાખીને બધું જ વેજીટેબલને સારી રીતે મિક્સ કરી દઈશું। બરોબર બધી જ વેજીટેબલ મિક્સ થઈ ગયું છે। હવે તેમાં 2 ચમચી મેગી મસાલો અને 2 ચમચી પાસ્તા મસાલો એડ કરીને બધું જ ફરીથી મિક્સ કરી દઈશું। બે ચમચી કાશ્મીરી લાલ મરચું, 1 ચમચી ધાણા જીરું અને સ્વાદ અનુસાર મીઠું નાખીને બધું જ વેજીટેબલ બરોબર મિક્સ કરી દઈશું। બધું જ વેજીટેબલ બરોબર મિક્સ થઈ ગયું છે। ત્યારબાદ તેમાં થોડો ગરમ મસાલો નાખીને હલાવી દઈશું। હવે તેમાં બાફેલા પાસ્તા નાખીને પાસ્તાને મિક્સ કરી દઈશું। બનાવેલી ગ્રેવીમાં પાસ્તા બરોબર મિક્સ થઈ જાય ત્યારબાદ સ્વાદ અનુસાર રેડ ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો નાખીને બરોબર મિક્સ કરી દઈશું।
હવે આપણા પાસ્તા સારી રીતે મિક્સ થઈ ગયા છે અને તમે જોઈ શકો છો કે આપણા પાસ્તા તૈયાર છે. હવે આપણા પાસ્તાને એક પ્લેટમાં કાઢી લઈશું. અને કોથમીર વડે તેને ગાર્નિશિંગ કરીશું. હવે આપણા વેજ મેયોનીઝ પાસ્તા તૈયાર થઈ ગયા છે. અમે આશા રાખીએ છીએ કે તમને અમારો વિડીયો પસંદ આવ્યો હશે. તો આવી અવનવી રેસિપીઝ જોવા માટે અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ.